ડીડીસીનું મૂલ્યાંકન. પ્રથમ મજબૂત પાસા તો સરળતા અને વ્યાપકતા. ડીડીસીની નોટેશન અરબી અંકો 0 થી 9 પર આધારિત હોવાથી સહેલાઈથી સમજી શકાય છે. વિશ્વના તમામ વિષયો આવરી લેવાનો પ્રયત્ન કરે છે. આજે 135 કરતાં વધુ દેશોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. હાયરાર્કલ બંધારણ એટલે વિષયો જનરલથી સ્પેસિફિક ક્રમમાં ગોઠવાય છે. નોટેશન ટ્રંક્યુટ કરવાથી તરત જ બ્રોડર સબ્જેક્ટ ઓળખી શકાય છે. સ્મૃતિ સહાયક લક્ષણો નોટેશન જોતા જ વિષયનો અંદાજ આવે છે. ઉદાહરણ તરીકે 09 સફિક્સ ઇતિહાસ માટે અને 540 ભારત માટે. નવા વિષયો માટે સુગમતા એટલે કે ડેસિમલ સિસ્ટમ હોવાથી નવા વિષયો ઉમેરવા માટે જગ્યા રહે છે. ઉદાહરણ તરીકે 006.3 એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે પછીથી ઉમેરાયેલું છે. સાપેક્ષ સૂચકાંક એટલે કે આલ્ફાબેટિક ઇન્ડેક્સથી વપરાશકર્તાને વિષય શોધવામાં સરળતા રહે છે. એક વિષય એક શ્રેષ્ઠ સ્થાનનો સિદ્ધાંત અપનાવવામાં આવ્યો છે. સહાયક પુસ્તકો જેમાં ટેબલ 1 થી 6 દ્વારા નોટેશન કમ્બાઈન કરી શકાય છે, જેમાં વધુ ફ્લેક્સિબિલિટી મળી રહે છે. વ્યાપક સ્વીકાર્યતા તો ખાસ કરીને નાના અને મધ્યમ લાઇબ્રેરી માટે ખૂબ અનુકૂળ છે. જાહેર લાઇબ્રેરીઓ, શાળાઓ અને કોલેજ લાઇબ્રેરીઓમાં વ્યાપક ઉપયોગ થાય છે. દુર્બળ પાસા જોઈએ તો પાશ્ચિમી પક્ષપાત એટલે કે ડીડીસી અમેરિકામાં વિકસાયું હોવાથી તેમાં પશ્ચિમી સંસ્કૃતિ, ખાસ કરીને ખ્રિસ્તી ધર્મને વધારે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ભારતીય ધર્મો અને વિષયો માટે ઓછું સ્થાન છે. એનિબિલિટી સ્વરૂપ એટલે કે ફેસેટેડ સિસ્ટમ જેમ કે સીસી અને યુડીસી જેટલી ફ્લેક્સિબિલિટી નથી. આંતર વિષયક વિષયો માટે રિપ્રેઝન્ટેશન મર્યાદિત રહે છે. લાંબી નોટેશન જેમાં સ્પેસિફિક વિષય માટે નોટેશન ઘણી લાંબી થઈ જાય છે. ઉદાહરણ તરીકે ભારતમાં જંગલ સંસાધનો જેનો નંબર બને છે 333.754 જે ઘણું જ લાંબુ થઈ જાય છે. અપડેટમાં કઠોરતા એટલે કે નવા વિષય ઉમેરવા માટે એડિશન બદલવી પડે છે. હવે વેબ ડીયુ હોવાથી સુધારો થયો છે, પરંતુ આ એક પ્રશ્ન હતો. વિશેષ વિખેરાઈ જવું એટલે કે એક જ વિષય મલ્ટીડિસિપ્લિન હોય તો અલગ ક્લાસીસમાં વિખેરાઈ જાય છે. ઉદાહરણ તરીકે મહિલા શિક્ષણ તો એક 370 એજ્યુકેશનમાં પણ જઈ શકે છે, તો 305 વુમન તો જેથી એ અલગ અલગ સ્થાને ગોઠવાઈ શકે. અસંગતતા કેટલાક સ્થળે શિડ્યુલ્સ અને ટેબલ વચ્ચે ઓવરલેપ જોવા મળે છે. ઓપ્શનલ પ્રિવિઝનથી લાઇબ્રેરીમાં યુનિફોર્મિટી ઘટી છે. યોગદાન જોઈએ તો પહેલીવાર ડેસિમલ નોટેશન લાઇબ્રેરી વર્ગીકરણમાં લાવવામાં આવ્યું. રિલેટિવ ઇન્ડેક્સની કલ્પના રજૂ થઈ. લાઇબ્રેરીમાં સિસ્ટમેટિક સેલ્ફ અરેન્જમેન્ટ સુપ્રસિદ્ધ બન્યું. તો નાના લાઇબ્રેરી માટે સૌથી વધુ યુઝર ફ્રેન્ડલી સિસ્ટમ. આજના સમયમાં પ્રાસંગિકતા જોઈએ તો વેબ ડીયુ સ્વરૂપે સતત સુધારાવાળી ઓનલાઈન આવૃત્તિ ઉપલબ્ધ છે. માર્ક 21 ડબલી કોડ જેવા મેટા ડેટા સ્ટાન્ડર્ડ સાથે કમ્પેટેબલ થાય. ડિજિટલ લાઇબ્રેરી અને ઓપેકમાં વ્યાપક ઉપયોગ છે. વિકસતા દેશો માટે ડિફોલ્ટ ક્લાસિફિકેશન સ્કીમ છે. નિષ્કર્ષ જોઈએ તો મજબૂતી જેમાં સરળતા, વ્યાપકતા, સ્મૃતિ સહાયક, હાયરાર્કલ બંધારણ, રિલેટિવ ઇન્ડેક્સ અને હોસ્પિટાલિટીનો સમાવેશ થાય. દુર્બળતામાં પશ્ચિમી પક્ષપાત છે, એનિમેટેડ સ્વરૂપ, લાંબી નોટેશન અને વિષય વિખેરાઈ જવાની શક્યતા ઊભી થાય છે. છતાંય ડીડીસી આજે પણ વિશ્વની સૌથી લોકપ્રિય અને સ્વીકારેલી લાઇબ્રેરી વર્ગીકરણ પદ્ધતિ